દિવાળીના તહેવારને લઈ કોઈ અણબનાવ ન બને તેમજ કોઈ નશીલા પદાર્થ ધાનેરામાં ન આવે તે માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી સહિત તેમની ટીમ ચુસ્તપણે નાઇટ પેટ્રોલિંગ તેમજ દિવસે પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે. સતત 24 કલાક સુધી લોકોની સેવામાં રહી રાત દિવસ જોયા વગર લોકોને સુરક્ષિત કઈ રીતે રાખવા તેવા ધ્યેય સાથે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી તેમજ તેમની ટીમને ધાનેરાના લોકો પણ બિરદાવી રહ્યા છે. સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ સુખ શાંતિ રીતે તહેવારો સંપન્ન થાય, કોઈ જ પણ પ્રકારનો સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ પણ ભારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ધાનેરાની નેનાવાસ, વાસણ સહિતની ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનમાંથી નશીલા પદાર્થને ગુજરાતમાં ઘુસાડવાનું મસ્ત મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે જો છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા 2 કરોડ કરતા વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે પણ દિવાળીનો તહેવાર સુખરૂપ સંપન્ન થાય તે માટે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની 24 કલાકની મહેનતને જોઈ ધાનેરાના લોકો પણ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.